નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડિયો ઉનાળુ તલની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ તો ઉનાળુ તલ વિશે વિગતવાર માહિતી મેળવવાની છે, જેમાં આ વર્ષ 2024 ઉનાળુ તલના વાવેતર માટે કેવું રહેવાનું છે તેની વાત કરીશું। હવામાન, બજાર ભાવ અને ઉત્પાદનની દ્રષ્ટિએ તલમાં ફાયદો થશે કે નુકસાન તેની ચર્ચા કરીશું। અને ખાસ તો આ વર્ષે જે ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરવાના છે તેમણે આ વર્ષે કેવી જાતો વાવવી જોઈએ, આ વર્ષે કેવી વેરાયટીઓ આવી છે અને કેવી જાતોની પસંદગી કરવી જોઈએ, અને કૃષિ યુનિવર્સિટીએ આ વર્ષે કેવી જાતોની ભલામણ કરી છે, તેમ ઉનાળુ તલની ખેતી વિશે સંપૂર્ણ સચોટ વિગતવાર માહિતી મેળવીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, ઉનાળુ તલની બેસ્ટ વેરાયટીઓની વાત કરું તેના પહેલાં વર્ષ 2024 ઉનાળુ તલની ખેતી માટે કેવું રહેવાનું છે તેની વાત કરું તો મિત્રો, જે પ્રમાણે કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે તે મુજબ વર્ષ 2024માં ઉનાળામાં પ્રથમ ક્રમાંકે તલનું વાવેતર થવાનું છે, જ્યારે બીજા ક્રમાંકે મગ, અડદ અને ત્રીજા ક્રમાંકે ઉનાળુ બાજરી અને ઘાસચારાનું વાવેતર થવાનું છે। ખેડૂત મિત્રો, હવામાનની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં ઉનાળુ કોઈ પણ પાકનું વાવેતર કરવામાં આવે દરેક પાક માટે આ વર્ષ સારામાં સારું છે। ઉનાળુ તલમાં શરૂઆતથી લઈ એન્ડ સુધી રોગ જીવાત ઓછા આવશે અને આ વર્ષે તલના ઉતારા પણ સારા બેઠશે, અને કદાચ જો સમસ્યા નડે તો છેલ્લા પાણીની સમસ્યા નડી શકે છે, જેથી હવામાનમાં પાણીની સમસ્યા સિવાય બીજી કોઈ સમસ્યા દેખાતી નથી। અને બજાર ભાવની વાત કરવામાં આવે તો જે પ્રમાણે મેં રિસર્ચ કર્યું છે તે મુજબ આ વર્ષે તલની ડિમાન્ડ સારી રહેવાની છે। કોરિયા દેશના ટેન્ડરમાં પણ આ વર્ષે વધારો થવાનો છે અને ચીન દેશમાં પણ ભારતીય તલની ડિમાન્ડ છે, જેથી આ વર્ષે પણ ખેડૂતોને સફેદ તલ હોય કે કાળા તલ હોય ભાવ સારા જ મળવાના છે, જેથી જે ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરવાનું વિચારે છે તે ચિંતા કર્યા વગર પાણીની સુવિધા હોય તો તલનું વાવેતર કરી શકો છો। અને મિત્રો, ઉનાળુ તલનું વાવેતર કરવાના યોગ્ય સમયની વાત કરું તો 10 થી 12 ફેબ્રુઆરી પછી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી વધે ત્યારે જ કરવાથી ઉગાવો સારો આવે છે, જેથી ઉનાળુ તલ માટે 15 ફેબ્રુઆરીથી લઈ 10 માર્ચ સુધી સારામાં સારો સમય છે। અને હવે મિત્રો, 2024માં ઉનાળુ તલની કેવી વેરાયટીઓ આવી છે અને કૃષિ યુનિવર્સિટીએ કેવી જાતોની ભલામણ કરી છે અને કેવી કંપનીનું બિયારણ પસંદ કરવું જોઈએ તેની વાત કરું તો મિત્રો, કોઈ પણ પાકના સારા ઉત્પાદન માટે યોગ્ય બીજ પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે। ખેડૂત મિત્રો, બીજ પસંદગી વખતે જ્યારે તમે બિયારણ લેવા જાઓ ત્યારે ખાસ તો નવી કંપનીઓ ઉપર બહુ ભરોસો કરવો ન જોઈએ। કદાચ ત્યાંના ડીલર તમને ભલામણ કરે તો પણ બિયારણ માટે આપણે પૂરેપૂરું રિસર્ચ કરીને જાતની પસંદગી કરવી જોઈએ। અને વિશ્વાસપાત્ર કંપનીઓના થોડાક નામ આપું તો અક્ષય સીડ્સ છે, નિધિ સીડ્સ છે, કર્તવ્ય સીડ્સ છે, સાગા કંપનીની જાતો છે, અને મંગલમ કંપની છે, ધરતી સીડ્સ છે, વિશ્વાસ સીડ્સ છે। આવી વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના બિયારણની પસંદગી કરવાની ખાસ ભલામણ છે। અને મિત્રો, તલની કેવી જાતો વાવવી જોઈએ તેની વાત કરું તો કૃષિ યુનિવર્સિટીએ જે પ્રમાણે ભલામણ કરી છે તે મુજબ ગુજરાત 2, ગુજરાત 3, ગુજરાત 4 અને ગુજરાત 5 નંબર સુધીની કોઈ પણ જાત પસંદ કરવાની ભલામણ છે। અને અમુક નવી આવેલી જાતો જે છેલ્લા 2 વર્ષમાં સારું પ્રદર્શન કરે છે તેની વાત કરું તો મંગલમ, MSC 66, લબ્ધિ ગોલ્ડ, ફૂલે બુલબુલ જેવી જાતો પણ ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું છે। ખેડૂત મિત્રો, આ ઉપરાંત પણ તમારે તમારી જાતે
વિવિધ રીતે રિસર્ચ કરીને ગામના કોઈ હોશિયાર અને અનુભવી ખેડૂતોને પૂછીને તમારી જમીનને અનુકૂળ હોય તેવું ઉનાળુ તલનું બિયારણ પસંદ કરવું જોઈએ. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. જો માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્ર મંડળ સુધી ફેસબુકમાં અને વોટ્સએપમાં શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો. હાલ મિત્રો રજા આપશો. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન જય કિસાન.